નવ વર્ષ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા, રાજન વસાવા અને અજય વસાવા સહિત આ આગેવાનો દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ રેલીનો રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંપરાગત પહેરવેશ સાથે વાજતે ગાજતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી અને આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પિરામણ નાકા પાસે આદિવાસી સમાજની રેલીમાં શરબત વિતરણ કર્યું હતું, જેમાં યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ભડવાલા, પ્રતીક કશ્યાત, હરીશ વસાવા, સ્પંદન પટેલ, જનમુદ્દીન શેખ સહિત યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોહાર, જય આદિવાસી. આજ રોજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આજે સ્ટેશનથી બિરસા મુંડા ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કરેલ છે. જે બદલ અંકલેશ્વર અને હાંસોટની જે આદિવાસી અમારા સંસ્કૃતિ પ્રમાણે અમે જે પગપાળા રેલી જઈ અને ત્યાં સમાપન કરવાના છે. આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે રેલી કાઢવામાં આવે છે આદિવાસી ભાઈઓ બહેનો, એ રેલીનું અંકલેશ્વર પિરામણ નાકા ખાતે યુવા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ઠંડા પીણાનું વિતરણ કરીને રેલીનું સ્વાગત કર્યું હતું. હું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સર્વે આદિવાસી ભાઈઓ બહેનોને આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું.